હે ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હા, આજે ચૈત્ર નવરાત્રિનો 10મો દિવસ છે, એટલે કે માતાજીને આપણે વિદાય આપવાના છીએ. તો મારા એન્જોય ગ્રુપે વિચાર્યું છે કે આપણે માતાજીને 32 ભાતના ભોજન જમાડી અને વિદાય આપીશું. તો બધા પોતાના ઘરેથી અલગ અલગ વસ્તુઓ જમાડવાની લઈને આવવાના છે. અને મેં માતાજી માટે બનાવી છે ઈડલી અને મસ્ત કોકોનટ ચટણી. સોલંકીને કીધી સમાજ, એક પલકમાં પકડી બાઈ, નારીનો તે કીધો નર, નામ કીધું જગમાયા, મોગલ આવ્યા ચોક વલ્લભ ભટ્ટને જાણીદાસ, સન્મુખ આવી આપો આપ, આનંદના ગરબાની સાથ, વાણી માતે કીધો વાસ, શ્રીજી બાવા રાજાધિરાજ, ભટ્ટજી ગયા દર્શનને કાજ, નિજ મંદિરના ખુલ્લા દ્વાર, ભટ્ટ બોલ્યા જય બહુચર માં. હા, સોમવારે શીરો પૂરી જમવા વેલા આવો ને, સોમવારે શીરો પૂરી જમવા વેલા આવો ને, હે જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવો ને, જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવો ને, સંખલપુરના બહુચરમાં તમે જમવા વેલા આવો ને, આ મંગળવારે મોહન થાળમાં જમવા વેલા આવો ને, બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને, આ ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવો ને, આ શુક્રવારે સૂતર ફેણી જમવા વેલા આવો ને, આ શનિવારે શ્રીખંડ પૂરી જમવા વેલા આવો ને, હે જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવો ને, જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવો ને, સંખલપુરના બહુચરમાં તમે જમવા વેલા આવો ને, માતાજીને વિદાય આપી તો મીના આંટી તો રડવા લાગ્યા. એમને જોઈને મને પણ રડવું આવી ગયું. બસ માતાજીને એટલી જ પ્રાર્થના છે કે આવતા વર્ષે જલ્દી વહેલા આવો અને બધાની આશાઓ પૂરી કરો. અને હવે ફાઇનલી હું સૂવા માટે આવી ગઈ છું. તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. તો આવા જ મારા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.